વાત કરીશું જામનગરથી। જામનગરમાં પીએમજે યોજનાના અંતર્ગત વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। પહેલાની જાણીતી કાંડ પછી જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની ઘટનાઓ પછી હવે ઓસવાડ આયુષ હોસ્પિટલમાં 35 દર્દીઓના જરૂર વગરના કાર્ડિયક ઓપરેશન કરી સ્ટેન્ડ બેસાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। સરકાર પાસેથી હોસ્પિટલ દ્વારા કુલ 42 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા, જે આરોગ્ય કમિશનરે કડક વલણ અપનાવતા ઓસવાડ આયુષ હોસ્પિટલ 1,26,77,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। જે પ્રધાનમંત્રી યોજનામાંથી હોસ્પિટલના કાર્ડિયક વિભાગને રદ કરવામાં આવતા હવે આ વિભાગ દ્વારા કોઈ નવી સેવા આપવામાં આવશે નહીં। જે જામનગરમાં પ્રધાનમંત્રી યોજનામાં કાર્ડિયક કૌભાંડ યોજાયું હતું, જેમાં ઓસવાડમાં આયુષ હોસ્પિટલમાં 35 ઓપરેશન જૂઠા થઈ ગયા હતા, જે હોસ્પિટલ પાસેથી 42 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યો છે અને કમિશનરને દંડ ફટકારવામાં આવ્યો છે। રૂપિયા 1.26 કરોડનો હોસ્પિટલનો કાર્ડિયક વિભાગ પ્રધાનમંત્રીનું રદ કરવામાં આવ્યું છે। હોસ્પિટલ પાસેથી 42 લાખ રૂપિયા પડાવવાના આવ્યા છે, જે વસૂલ કરવામાં આવ્યા છે, જે કમિશનરે દંડ ફટકારવામાં આવ્યો છે। જે ઓપરેશન જૂઠા કરેલા પાસેથી 42 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવે છે। જે પીએમજે કાર્ડિયક કૌભાંડ યોજાયું છે। જામનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી હોસ્પિટલનો 1,26,77,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। જે પ્રધાનમંત્રી જનકેન્દ્ર આયુષ યોજનામાંથી હોસ્પિટલના કાર્ડિયક વિભાગને રદ કરવામાં આવતા હવે આ વિભાગ દ્વારા કોઈ નવી સેવા આપવામાં આવશે નહીં। જામનગરમાં પ્રધાનમંત્રી જનસેવા કેન્દ્ર યોજના પર કાર્ડિયક કૌભાંડ યોજવામાં આવ્યું છે। ઓસવાડ આયુષ હોસ્પિટલમાં 35 ઓપરેશન જૂઠા કરવામાં આવ્યા હતા, જે હોસ્પિટલ પાસેથી 42 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે અને કમિશનરને દંડ ફટકારવામાં આવ્યો છે। રૂપિયા 1.26 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। હોસ્પિટલનું કાર્ડિયક વિભાગ પ્રધાનમંત્રી જન આરોગ્ય કેન્દ્ર રદ કરવામાં આવ્યું છે। મારું નામ દેવેન્દ્રસિંહ ઝાલા, સેન્ટ્રેટ તરીકે ઓસવાલ આયુષ હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું। ગઈકાલે બપોરના 12 કલાકે અમને સરકારશ્રીના પીએમજેવાય યોજના હેઠળ અમને એક મેલ આવેલ કે જેમાં અમને અમારો કાર્ડિયક પીએમજેવાય યોજના હેઠળ જે કાર્ડિયક ડિપાર્ટમેન્ટ છે એને અને અમારા પીએમજેવાય યોજના હેઠળ જે કાર્ડિયક ડિપાર્ટમેન્ટમાં જે અમારા ડૉક્ટર છે, ડૉક્ટર શ્રીપાદ ભીવસ્કર, એટલે જે કાર્ડિયોલોજિસ્ટ, એમને અને અમારી હોસ્પિટલની કાર્ડિયક વિભાગ બરાબર છે પીએમજેવાયમાંથી સસ્પેન્ડ કરવાનો અમને એક મેલ આપવામાં આવેલ છે। તો જે અંગે હું જણાવવા માંગીશ કે જે આ મેલ આવેલ છે બરાબર છે, તો આ અંગે જે 35 દર્દીઓ